હેલો એવરીવન, આઈ હોપ યુ ડુઈંગ વેલ. આજે હું તમારી સાથે શેર કરું છું વધેલી રોટલીના મુઠિયા. આપણે ઘણીવાર એવું થાય છે કે આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે આપણે છે ઘણી બધી રોટલી છે પડી રહેતી હોય છે. આમ તો આપણે માપે જ બનાવતા હોઈએ છીએ, પણ ક્યારેક ગેસ્ટ આવે છે ત્યારે આપણે રોટલી છે ઘણી બધી વધી જતી હોય છે. તો મારે પણ કાલે છે થોડા એવા ગેસ્ટ આવી ગયા હતા, તો થોડી એવી રોટલી બચી હતી. તો મેં વિચાર્યું કે ચાલો આપણે આજે રોટલીનું છે કંઈક અલગ જ વસ્તુ બનાવીએ. જનરલી આપણે છે રોટલીનું શાક બનાવીને ખાતા હોઈએ છીએ અથવા તો રોટલીને તળી નાખતા હોઈએ છીએ, પણ અહીંયા હું એવું કંઈ પણ નથી કરી રહી. અહીંયા મેં એક ચીઝ ખમણવાની જે ખમણી આવે છે એ લીધી છે અને રોટલીને તમે જોઈ શકો છો, વિડીયોમાં મેં દેખાડ્યું છે એ રીતે છે વાળી અને એને છે આપણે ખમણી લેવાની છે. તો અહીંયા પહેલાં મેં નાની ડીશ લીધી હતી, પછી રોટલી છે મારી પાસે 10-12 જેટલી હતી, એટલે એક નાની ડીશમાં સમાય એમ નહોતું એટલે મેં મોટી થાળી લઈ લીધી અને એમાં છે રોટલી ખમણી નાખી છે. તમારે જો રોટલી ખમણવી ન હોય તો તમે હાથેથી પણ ભૂકો છે એનો કરી શકો છો, અથવા તો મિક્સરમાં પણ દરદરો છે રોટલીનો પાવડર છે બનાવી શકો છો. અહીંયા બધી જ રોટલી છે એનો મેં ભૂકો કરી લીધો છે, પણ મેં અહીંયા ચીઝ ખમણીની મદદથી રોટલીને છે ખમણી લીધી છે. અને ત્યાર પછી આપણે એની અંદર છે દહીં એડ કરવાનું છે. અહીંયા મેં અમૂલનું જે કાંઈ મસ્તી દહીં આવે છે એ લીધું છે. તમે ઘરે મેળવેલું અથવા તો આજુબાજુની કરિયાણાની સ્ટોરમાં કોઈ પણ દહીં મળતું હોય એ લઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે કપમાં છે હજી 1 ચમચી જેટલું દહીં બચ્યું છે, એટલું દહીં મેં યુઝ કર્યું છે. પછી આપણે મુઠિયામાં જેમ બધો મસાલો કરીએ છીએ એવી જ રીતે અહીંયા પણ મસાલો કરવાનો છે. 1 ચમચી મરચું છે, અડધી ચમચી છે હળદર છે, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. અને હવે એમાં છે હું થોડું આદું ખમણીને એડ કરું છું. તમારે આદુની પેસ્ટ નાખવી હોય તો એ પણ તમે નાખી શકો છો. અને થોડા જે તીખા મરચાં આવે છે એને ઝીણા ઝીણા કટ કરી અને એડ કરી દેવાના છે. તમારે આદુ મરચાંની પેસ્ટ એડ કરવી હોય તો એ પણ તમે સાથે કરી શકો છો. ત્યાર પછી અહીંયા આપણે મીઠું એડ કરવાનું છે. તો ઘણા લોકો એવું કરે છે કે રોટલીમાં મીઠું નથી નાખતા, તો જે લોકો ના નાખતા હોય એને વધારે મીઠું યુઝ કરવાનું છે. જે લોકોની રોટલી છે ઓલરેડી મીઠાવાળી જ હોય તો એમને છે મીઠું થોડું ઓછું જ તે યુઝ કરવાનું છે. ત્યાર પછી આપણે જે રીતે મુઠિયાનો લોટ બાંધતા હોય એ રીતે લોટ બાંધી દેવાનો છે. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું પાણી એડ કર્યું નથી, માત્ર દહીંનો જ તે યુઝ કર્યો છે. તમે જોઈ શકો છો આ રીતે છે એના લુવા વળાઈ જાય છે એટલું દહીં છે. હવે આપણે આ લોટને છે 5 થી 10 મિનિટ જેવું છે રેસ્ટ કરવા દઈશું, જેથી કરીને જે કંઈ આપણે દહીં એડ કર્યું છે એ બધું છે લોટ અબ્ઝર્વ કરી લે. તો હવે 5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ એકદમ કડક થઈ ગયો છે. તો આપણે આની અંદર છે કોઈ પણ પ્રકારનું પાણી કે એવું કંઈ યુઝ કરવાનું નથી, નહીંતર એવું થશે કે આપણા મુઠિયા છે અંદરથી કાચા હોય એવું લાગશે. તો આપણે છે હાથમાં થોડુંક તેલ છે ગ્રીસ કરી લેવાનું છે. ત્યાર પછી આ રીતે છે આપણે મુઠિયા વાળી લેવાના છે. આપણે અહીંયા મિની મુઠિયા તૈયાર કરીએ છીએ એટલે આ રીતનો નાના મુઠિયાનો શેપ છે તમારે આપી દેવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે મુઠિયા છે એક પછી એક આપણે તૈયાર કરી લેવાના છે. અહીંયા તમારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે જે કાંઈ લોટ તૈયાર કરો છો, બાંધો છો, એ બહુ ઢીલો ન થઈ જાય. દહીં આમાં આપણે છે ઓછું જ તે યુઝ કરવાનું છે, બહુ બધું દહીં છે વાપરવાનું નથી. માત્ર લોટનું છે બાઇન્ડિંગ થાય એટલું જ તે દહીં આપણે યુઝ કરવાનું છે. અહીંયા મેં એક એક કરીને બધા જ તે મુઠિયા છે એ વાળી લીધા છે. તમે જોઈ શકો છો આ રીતે મુઠિયા વળાઈને તૈયાર થઈ જાય છે. કોઈ પણ પ્રકારની ક્રેક નથી, સરસ એવા વળીને તૈયાર થઈ જાય છે. હવે આપણે એક તવલાની અંદર તેલ લેવાનું છે. તવલું તમારી પાસે જો આવું પોળું હોય તો એવું જ લેજો, અથવા તો પેલું ખાડાવાળું હોય તો એ પણ ચાલશે. પછી એમાં આપણે છે 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. તેલ છે આપણે અહીંયા થોડું વધારે જ લેવાનું છે, કેમ કે તો તે છે મુઠિયા પ્રોપર રીતે છે શેકાશે. અને 1 પિંચ જેટલી મેં હિંગ એડ કરી છે અને મીઠા લીમડાના પાન એડ કર્યા છે.
ત્યાર પછી છે થોડા એવા મેં અહીંયા તલ ઉમેર્યા છે. તલ છે આપણે અહીંયા વધારે જ ઉમેરવાના છે. આપણે મુઠિયામાં ને એમાં તલનો વધારે યુઝ થતો હોય છે. પછી આપણે જે કાંઈ મૂઠડી વાળીને રાખી હતી, મુઠિયા વાળીને રાખ્યા હતા એ એડ કરી દઈશું અને એને આ રીતે ટોસ કરતા હોય એ રીતે હલાવી દેવાના છે. લગભગ 10 થી 15 મિનિટ જેવું તમારે આને ક્રિસ્પી થવા દેવાના છે. જો તમે એને ક્રિસ્પી નહીં થવા દો તો એ અંદરથી કાચા લાગશે. અહીંયા મેં અડધો લીંબુનો રસ છે એ એડ કર્યો છે અને દળેલી જે કાંઈ સાકર આવે છે એ 1 ચમચી એડ કરી છે. ત્યાર પછી એવરેસ્ટનો જે સાંભાર મસાલો આવે છે એ 1 ચમચી મેં અહીંયા યુઝ કર્યો છે. વચ્ચે વચ્ચે છે આપણે મુઠિયાને આ રીતે છે હલાવતા જવાના છે જેથી કરીને નીચે છે ચોંટી ન જાય. આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ જ રાખેલી છે, બહુ હાઈ ફ્લેમ નથી રાખી, નહીંતર મુઠિયા છે બળી જશે અને ક્રિસ્પી છે એ નહીં થાય. જો આપણે મુઠિયાને ક્રિસ્પી કરવા હોય તો એની માટે ગેસની ફ્લેમ છે થોડી ધીમી જ રાખવામાં આવે છે. હવે મુઠિયા છે બરાબર રીતે ક્રિસ્પી થાય છે ત્યાં સુધી અહીંયા મેં કોથમરી થોડી સમારી લીધી છે. વચ્ચે વચ્ચે છે મુઠિયાને આ રીતે છે ટોસ કરતા જવાના છે જેથી કરીને મુઠિયા છે નીચે બળી ન જાય. જો તમે મુઠિયાને પ્રોપર રીતે શેકાવા નહીં દો તો મુઠિયા છે અંદરથી ચીકણા લાગશે. તમે આ મુઠિયાને આ રીતે છે શેકી પણ શકો છો અથવા તો તમારે જો તળવા હોય તો તળીને પણ તમે ખાઈ શકો છો. પણ અહીંયા મેં તળ્યા નથી, માત્ર આ રીતે છે થોડું તેલ મૂકી અને શેકી લીધા છે. જ્યાં સુધી આવા છે બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તમારે શેકી લેવાના છે. તમે જોઈ શકો છો કે મુઠિયા પ્રોપર રીતે છે શેકાઈ ગયા છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. આપણી વધેલી રોટલી છે એનો પણ ઉપયોગ થઈ જાય છે. તો તમારા ઘરે પણ ક્યારેય પણ આવી રીતના રોટલી બચે તો જરૂરથી આ મુઠિયા ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમારા મુઠિયા છે આ કેવા બન્યા. અને આ રેસીપી તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તે લોકો પણ વધેલી રોટલીમાંથી સરસ નાસ્તો બનાવી શકે. અને તમને જો આ વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી કરજો. હવે મળીશું તમને નવા જ વિડીયોમાં નવી રેસીપી સાથે. બાય બાય, ટેક કેર.